પ્રતિભાસમય માં સામાન્ય પ્રતિભાસમય અનંત વિશેષોમાં વ્યાપનારું છે. હવે વિશેષમાં વ્યાપે છે, સામાન્ય છે એ વિશેષમાં વ્યાપે છે. ત્રિકાળી દ્રવ્ય વિશેષમાં વ્યાપતું નથી. નહીં, એ સામાન્ય ની વાત નથી બાપા, ઉપયોગ ના સામાન્ય ની વાત. હા, ઉપયોગ સામાન્ય છે, એનો વિશેષ બે પ્રકારે થાય છે, સમ્યક જ્ઞાન ને મિથ્યા જ્ઞાન. છતાં પણ એમાં જ્ઞાન વ્યાપે છે. એ જ્ઞાન કેવું છે? એકદમ સ્પષ્ટ. અભવીને પણ સ્વપ્નનો પ્રતિભાસ થાય છે એના જ્ઞાનમાં, પણ એને વેદ જ્ઞાન ની શક્તિ નથી, વિડાઈ ગઈ બિચારી. શું થાય? બધા જ્ઞાનોમાં આમાં લખ્યું છે, આમાં લખ્યું છે. અને જ્ઞાન દરેક આત્મામાં વર્તતું રહેલું પ્રતિભાસમય મહાસામાન્ય છે. તે પ્રતિભાસમય મહાસામાન્ય પ્રતિભાસમય અનંત વિશેષોમાં વ્યાપનારું રહેલું છે. અને તે વિશેષોના ભેદોના, વિશેષ એટલે ભેદો, સામાન્યના ભેદ, વિશેષ ભેદોના નિમિત્ત. હવે ભેદ છે, વિશેષ શું જ્ઞાન, એમાં નિમિત્ત શું? બરાબર કે સર્વ દ્રવ્ય પર્યાયો છે. એક દ્રવ્ય પર્યાય નથી નિમિત્ત, પરિપૂર્ણ સમસ્ત દ્રવ્ય પર્યાયો છે. ચોથા કાળ જેવું આ અત્યારે આમાં લખેલું દેખાય છે. ચોથા કાળ જેમ આચાર્ય ભગવાનને કેવું છે એમ જ એક આ બે સ્પષ્ટ છે. જરાક પોતે મધ્યસ્થ થઈને વાંચે તો એને સૂજે એમાં કે આમાં આવું લખ્યું છે એમ. એક થોડોક ટાઈમ કાઢી, કલાક બે કલાક કાઢીને સ્વાધ્યાય કરે, પરમાત્મા વિશે કાઢે. હવે જે પુરુષ સર્વદ્રવ્ય પર્યાયો જેમના નિમિત્ત છે, ઉપાદાન તો જ્ઞાન છે અને જ્ઞેયો નિમિત્ત છે સર્વ, એવા અનંત વિશેષોમાં વ્યાપનારા પ્રતિભાસમય મહાસામાન્ય રૂપ આત્માને સાનુભવ પ્રત્યક્ષ કરતો નથી. તે પુરુષ પ્રતિભાસમય મહાસામાન્ય વડે વ્યાપ્યા યોગ્ય પ્રતિભાસમય અનંત વિશેષો તેમના નિમિત્ત સર્વદ્રવ્ય પર્યાયનો કઈ રીતે પ્રત્યક્ષ કરી શકે? વારે વાહ, કઈ રીતે પ્રત્યક્ષ કરી શકે? એક આત્માને જાણતો નથી તો સર્વ વિષયોને કેવી રીતે પ્રત્યક્ષ કરી શકે? એવો આત્મા, મહાસામાન્ય પ્રતિભાસમય એવો આત્મા છે. ફરીથી જે પુરુષ સર્વદ્રવ્ય પર્યાયો જેમના નિમિત્ત છે, એ નિમિત્ત વાત કરી લોકાલોક, એવા અનંત વિશેષોમાં વ્યાપનારા પ્રતિભાસમય મહાસામાન્ય રૂપ આત્માને સાનુભવ પ્રત્યક્ષ કરતો નથી. તે પુરુષ પ્રતિભાસમય મહાસામાન્ય વડે વ્યાપવા યોગ્ય પ્રતિભાસમય અનંત વિશેષો તેમના નિમિત્ત સર્વદ્રવ્ય પર્યાયનો કઈ રીતે પ્રત્યક્ષ કરી શકે? જે મહાસામાન્ય ઉપયોગ છે એ વિશેષમાં પણ પ્રતિભાસ છે, એને જો જાણતો નથી તો કેવી રીતે સાનુભવ કરી શકાય? બરાબર. એકને પૂરું જાણતો નથી, એ અનુભવ ન કરી શકે. એક દ્રવ્યને દ્રવ્ય ગુણ પર્યાય રૂપ જાણી શકે તો અનંત દ્રવ્યના અનંત દ્રવ્ય ગુણ પર્યાયને જે જાણતો નથી એને આત્મા કેવી રીતે જાણી શકે? આ પ્રતિભાસ છે ને, એ ચમત્કારિક શબ્દ છે અને દિવધની માંથી આવેલો છે.
અમૃતચંદ્ર આચાર્ય એનો ઉપયોગ બહુ કર્યો છે. બરાબર. અમૃતચંદ્ર આચાર્ય પણ અહીંયાથી આવ્યા. હાજી. જે પુરુષ પ્રતિભાસમય મા સામાન્ય વડે વ્યાપ, જે પ્રતિભાસમય અનંત વિશેષો તેમના નિમિત્તભૂત સર્વોદય પ્રયાને કઈ રીતે પ્રત્યક્ષ જ્ઞાન ન કરી શકે. આ રીતે એમ ફલિત થયું કે સરવાળો એ આવ્યો કે જે આત્માને જાણતો નથી તે સર્વને જાણતો નથી. સર્વને જાણવું હોય તો લોભ હોય. બરાબર. કેવડી ભગવાન લોકાલોક ને જાણે છે, હું નથી જાણતો. મને તો કેવું જ્ઞાન જલ્દી થાય નહીં તો હું લોકાલોક ને જાણું. અને કેવું જ્ઞાન થવા પહેલા શુદ્ધ જ્ઞાન તો પ્રગટ કરતો લોકાલોક ને તું જાણી લઈશ. બરાબર. પરોક્ષપણે. બરાબર. આ લેવાનો પણ હેતુ છે. હાજી. કેમ કે આ એક ચર્ચાયેલો વિષય છે ને. હાજી. બહુ બરાબર. આમાં તો કે છે કે આત્માને જાણ, લોકાલોક ને જાણતો નથી તે આત્મા નહીં જાણે. બરાબર. એક બાજુ કે પરને જાણતો નથી, બીજી બાજુ કે લોકાલોક ને અભી બોલાવી કો કે એમ નથી ભાઈ. વિવિક્ષા સમજતો પરને જાણતો નથી, સ્વભાવને અબાધિત રાખીને આ વાત છે કે આને જાણે છે એમ કહ્યું. એ તો પ્રતિભા દેખીને કહ્યું છે. દર્પણ ને આવ્યું प्रतिबिंब के समान जानते हैं. આત્માને નીચે હવે ત્યારે એમ નક્કી થાય છે કે સર્વના જ્ઞાનથી આત્માનું જ્ઞાન, સર્વના જ્ઞાનથી આત્માનું જ્ઞાન, અને આત્માના જ્ઞાનથી સર્વનું જ્ઞાન. સરળો બાંધો એમ નક્કી થાય છે, નક્કી કરે છે. અને આમ હોતા આત્મા જ્ઞાનમયપણાને લીધે સ્વયં ચેતક હોવાથી જ્ઞાતા અને જ્ઞેયનું વસ્તુપણે અન્યત હોવા છતાં પ્રતિભાસ અને પ્રતિભાસ્ય માનનું પોતાની અવસ્થામાં અન્યોન્ય મિલન હોવાને લીધે અન્ય હોવા છતાં અનન્ય છે. ધર્મની અપેક્ષાએ અન્ય છે, ધર્મની અપેક્ષાએ અનન્ય છે. ધર્મ બે કયા ને, જ્ઞાતા ને જ્ઞેય બે ધર્મ થયા. અને આ તો અનન્ય છે. જ્ઞાતા એ આત્મા ને જ્ઞેય પણ આત્મા છે, અભેદ વિષય મિલન હોવાને લીધે. અર્થાત જ્ઞાન અને જ્ઞેય આત્માની જ્ઞાનની અવસ્થામાં પરસ્પર મિશ્રિત એકમેક રૂપ હોવાને લીધે દ્રષ્ટિનો વિષય સુરક્ષિત રાખે છે. તેમને ભિન્ન કરવા અત્યંત અશક્ય હોવાથી પ્રતિભાસને ભિન્ન કરી શકાતા. અત્યંત અશક્ય હોવાથી ભિન્ન છે એને ભિન્ન જાણ, પ્રતિભાસ તો જ્ઞાનથી અભિન્ન છે. પ્રતિભાસના નિમિત્તો જે છે લોકાલોક, એ તો જ્ઞાનથી ભિન્ન છે. પણ લોકાલોકનો જે પ્રતિભાસ થાય છે એ તો જ્ઞાનની પર્યાય છે ને. જ્ઞાનની પર્યાયથી પ્રતિભાસ તો અભિન્ન છે. અને એ જ્ઞાન આત્માને જાણે છે તો આત્માથી જ્ઞાન અભિન્ન છે. બહુ મારું પ્રભુ, જે ભિન્ન છે એને જાણે કેવી રીતે, જે અભિન્ન છે એને ન જાણે કેવી રીતે જાણે. તો પ્રતિભાસ તો અભિન્ન છે. લોકાલોક તો સ્વપ્રનો તો જ્ઞાનની પર્યાય છે ને, એકાકાર છે. કોકને એમ થાય કે અમારે ક્યાં પંડિત થવું છે, વિદ્વતાની ક્યાં વાત કરો. આ તો અનુભવની વાત છે. આ તો મૂળ પ્રયોજનભૂત વાત છે. આ પંડિતાની વાત નથી. એક પ્રતિભાસને લક્ષ્યમાં લઈને રાત્રિ વિચાર કરતો કે મિથ્યાત્વ થાય છે કે મારામાં મિથ્યાત્વનો પ્રતિભાસ થાય છે. મારામાં મિથ્યાત્વ થાય છે કે મારામાં મિથ્યાત્વનો પ્રતિભાસ થાય છે. મિથ્યાત્વ આત્મામાં થતું નથી તો જ્ઞાન થાય છે. બરાબર. પણ કર્મકૃત મિથ્યાત્વનો અહીંયા પ્રતિભાસ થાય છે. પ્રતિભાસ દેખીને હું મિથ્યા દૃષ્ટિ, હું રાગી, હું ક્રોધી લેવા દે તો હું તો જ્ઞાનમય આત્મા છું ને
હા, હા. આ વાણી ખરી છે કે સાંભળે છે કે પ્રતિભાસ થાય છે? હા, બસ હા, પ્રતિભાસ થાય છે. ઓહ. આમ હોતા આત્મા જ્ઞાનમય લીધે સ્વસંચેતક હોવાથી જ્ઞાતા અને જ્ઞેયનું વસ્તુ પણ અન્યત્વ હોવા છતાં પ્રતિભાસ અને પ્રતિભાસ માન્યનું પોતાની અવસ્થામાં અન્યોન્ય પ્રતિભાસ અને પ્રતિભાસ માન્યત્વ એક જ છે, બરાબર જ્ઞાન છે. બરાબર છે. મિલન હોવાને લીધે અર્થાત જ્ઞાન અને જ્ઞેય હમ. આત્માની જ્ઞાનની અવસ્થામાં પરસ્પર નિશ્ચિત એકમેક રૂપ હોવાને લીધે હમ. તેમને ભિન્ન કરવા અત્યંત અશક્ય હોવાથી બરાબર. બધું જાણે કે હમ. આત્મામાં નિખાત બેસી ગયું હોય હમ. એ રીતે પ્રતિભાસને છે જણાય છે. વાહ, વાહ, વાહ. પાછો પ્રતિભાસ કેવી રીતે જ્ઞાનમાં જાણે આવી ગયું હોય બધું, હા, એવી રીતે લોકાલોક જ્ઞાનમાં આવી ગયું હોય, ડૂબી ગયા હોય ડૂબી ગયું હોય, એવી એમ જણાય છે. બરાબર. હા, લોકાલોક ભિન્ન છે, હા. તો લોકાલોકનો પ્રતિભાસ ડૂબી જાય છે. આત્મા જ્ઞાનમય હોવાથી પોતાને સચેતે છે, અનુભવે છે, જાણે છે અને પોતાને જાણતા સર્વજ્ઞેયો હમ. જાણે કે તેઓ જ્ઞાનમાં સ્થિત હોય, આવી ગઈ વાત. જાણે કે જ્ઞાનમાં આવી ગયા હોય પદાર્થો બરાબર. હોય એ રીતે જણાય છે. જાણે કે સ્થિત હોય એ રીતે જણાય છે. હા, જાણે મારામાં આવી ગયા હોય વસ્તુથી હતી એ સ્થિત નથી. છતાં પણ મારામાં જાણે આવી ગયા હોય એવી રીતે જણાય છે. બરાબર. આવ્યા નથી, નહીં. આવી ગયા હોય એમ જણાય છે. જાણે કે સ્થિત હોય એ રીતે જાણે છે. એટલે એને તો ઓનું સિદ્ધ કરવું છે આપણે. બરાબર. લોકાલોક સિદ્ધ કર્યો. બરાબર. એટલે જાણે કે શબ્દ મૂકી દીધો. જો આમ ન હોય તો અર્થાત જો આત્મા સર્વને ન જાણે તો હાજી. જ્ઞાન ને પરિપૂર્ણ આત્મા સંચેતન નો અભાવ હોવાથી પરિપૂર્ણ એટલે આત્માનું પણ જ્ઞાન સિદ્ધ ન થાય. કેવું જ્ઞાન સિદ્ધ ન થાય? થઈ ગયું કઈ? આ એક રીત પ્રવૃત્તિ થાય. હવે કાલની કેને ખબર છે આ લોકો જાય કે ન જાય? નથી જવાના. હે? નથી જવાના. નથી જવાનું. ટ્રેન તો બંધ થઈ ગઈ છે. संपूर्ण बात आ गई भाई। मेरू पर्वत हिले तो हिल जाए भाई, सूर्य पश्चिम से उदय हो तो हो जाए, पर आपकी वाणी पूर्व काल में सत्य थी, वर्तमान में सत्य है, अनंत काल तक शाश्वत सत्य रहेगी। मेरी वाणी नहीं हो तो सुस्तों की वाणी है भैया, वाणी तो सुस्तों की है। अनंत दुखों को छीन लिया भैया। जब तक मेरा कहीं संसार में रहना हो तो आपके साथ रहूंगा। अनंत दुखों को छीन लिया आपने। પ્રતિપાદન કરવાની શક્તિ અમરચંદ્ર છે. आपकी कैसी भी स्वभाव हमारी પ્રફુલ્લબેન નક્કી થઈ ગયું છે. ચાલો એક જીનવાણી થોડી બોલી દીધી. Thank you.